લાસ્ટ લેક્ચરમાં આપણે ક્લાસમાં આ બધું ચલાઈ ગયું હતું. યુનિટ 4માં આ ડી બી કરેલું આપણે કે કેટલા સ્ક્વેર છે, રાઈટ. ટ્રાયંગલ ગણ્યા હતા, પછી આ ગ્લાસીસ ગણ્યા હતા કે કેટલા ગ્લાસ છે. પિક્ચરમાં આપણે આ પ્રાણીઓ બી ગણ્યા હતા, રાઈટ. પછી એક્ટિવિટી 2 આ બી પતી ગયું હતું, આપણે MCQ સોલ્વ કરાયા હતા. આ બી પેપર વર્ક તો સુશીલાબેન, ક્લે વર્ક તો સબેરાબેન સિદ્ધતને આપેલું. એ બધું કામ એના ઉપરથી આપણે આન્સર લખેલા હતા આના, રાઈટ. આ સી બી ચાલી ગયેલું. તો હવે આપણે આવીએ એક્ટિવિટી 3 ઉપર. યુનિટ 4 એક્ટિવિટી 3 મફતલાલ્સ એગ. મફતલાલનું ઈંડું. એગ એટલે શું થાય? ઈંડું થાય, બરાબર. તો હવે એનું ભાષાંતર કરીએ આપણે કે મિસ્ટર મફતલાલ વોઝ લેઝી મેન. હી ડીડ નોટ લાઇક ટુ વર્ક. લેઝી એટલે આળસુ. તો મફતલાલ કેવા હતા? તો કે મફતલાલ આળસુ હતા. હી ડીડ નોટ લાઇક ટુ વર્ક. એને કામ કરવું ગમતું નહોતું. હી સેટ આઇડલ ઓર મૂવ્ડ હિયર ધેર ઓલ ધ ટાઈમ. એ શું કરતો હતો? બેસી રહેતો હતો તેમ ને તેમ એની એ સ્થિતિમાં, અને આમ તેમ ફરતો હતો. વન ડે હી વેન્ટ ફોર અ વોક. એક દિવસ એ ચાલવા માટે ગયો, વોકિંગ માટે. હી સ્ટોપ્ડ ઓન ધ વે ટુ ટેક રેસ્ટ. એણે રેસ્ટ એટલે કે આરામ કરવા માટે સ્ટોપ લીધો, એટલે કે બેઠો એક જગ્યાએ. હી સેટ ડાઉન અંડર ધ ટ્રી એટલે કે ઝાડની નીચે બેઠો. ધેન હી સો હેન્સ એગ. એણે મરઘીનું ઈંડું જોયું, રાઈટ. પક્ષીનું ઈંડું જોયું. લાઇન ઓન ધ ગ્રાસ અંડર ધ ટ્રી. નીચે ઘાસ પડેલું હતું ઝાડની નીચે, ત્યાં ઈંડું જોયું એણે. એન એગ. હી થોટ આઈ એમ વેરી લકી, ધીસ વિલ મેક મી રીચ. કે આ ઈંડું મને રીચ એટલે કે ધનવાન બનાવી દેશે, કે હું બહુ લકી છું, હું બહુ નસીબદાર છું. ધેન હિઝ ફ્રેન્ડ છગનલાલ સો હિમ. એના ફ્રેન્ડે એને જોયો, તો એણે કીધું કે હેલો મફતલાલ. હી સેડ વેન વોટ ઇઝ ધેર ઇન યોર હેન્ડ. તારા હાથમાં શું છે? કે તું કેમ છે અને તારા હાથમાં શું છે? તો પેલો કે એગ છે. એન એગ. આઈ એમ વેરી લકી. અરન્ટ આઈ? એ કે હું બહુ નસીબદાર છું કે નહીં? કે તો પેલો પૂછે એન એગ સેડ છગનલાલ. છગનલાલે પૂછ્યું કે એગ ઇઝ ધેટ ઓલ? તો શું કે યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ સેડ મફતલાલ. મફતલાલે કીધું કે તને ખબર નહીં પડે. ધીસ એગ વિલ મેક મી રીચ. કે આ ઈંડું મને ધનવાન બનાવી દેશે, પૈસાદાર બનાવી દેશે. હિઝ ફ્રેન્ડ લાફ્ડ. પ્લીઝ એક્સપ્લેન. હી સેડ. પેલો હસ્યો. પહેલાં એમ કીધું કે આ ઈંડું છે, તો એને એમ થયું કે ઈંડું તો શું કરી લેવાનું? તો પેલો કે ધનવાન બનાવી દેશે, રીચ બનાવી દેશે. તો પેલો હસવા લાગ્યો. અને પછી કે મને એક્સપ્લેન કરતો કે કઈ રીતે કે મને ધનવાન બનાવી દેશે, તું મને એક્સપ્લેન કર. તો લિસન ટુ મી. પહેલાં એમ કીધું, મફતલાલે કીધું કે મારી વાત સાંભળ. આઈ શેલ નોટ ઇટ ધીસ એગ. હું આ ઈંડું ખાઈશ નહીં. આઈ શેલ પુટ ઇન માય પોકેટ. અને હું ક્યાં મૂકીશ? પોકેટમાં મૂકી દઈશ. ઇટ વિલ બી વાર્મ ધેર. ત્યાં શું? વાર્મ એટલે કે ગરમી મળશે. અને ત્યાં ઈંડું હોય એને ગરમી મળે તો એમાંથી બચ્ચાનો જન્મ થાય. પછી સૂન અ ચીક વિલ કમ આઉટ ઓફ ધ એગ. ચીક એટલે નાનું બચ્ચું. ઈંડાની બહારથી નાનું બચ્ચું બહાર આવશે. ધ ચીક વિલ ગ્રો ઇન્ટુ હેન. પછી એ નાનું બચ્ચું મોટું થઈને મોટું પક્ષી બની જશે. ધેન હેન વિલ લે એગ્સ. હવે એ મરઘી મોટી થઈને એ ઈંડા આપશે. ધોઝ એગ્સ વિલ ગીવ મી મોર ચિક્સ. પછી એ બધા ઈંડામાંથી બી નાના નાના આવા ઈંડામાંથી ચિક્સ બનશે, નાના બચ્ચા બનશે. એ બી મોટા થશે. એ મોટા થઈને મરઘા બનશે. એ બી ઈંડા આપશે ને એમાંથી પાછા બચ્ચા થશે. એટલે વધતું જશે ટૂંકમાં એમ. ધોઝ હેન વિલ લે એગ્સ.
આઈ શેલ સેલ ધેમ એન્ડ આઈ શેલ બી રીચ મેન, કે હું બધું વેચીને પછી ધનવાન બની જઈશ એવું કીધું. આઈ શેલ લીવ ઇન અ બિગ હાઉસ, હું મારા મોટા ઘરમાં રહીશ. મેની સર્વન્ટ વિલ સર્વ મી, મને મારી સેવા કરશે, હું નોકર ચાકર રાખીશ. આઈ શેલ હેવ 4 કાર્સ, મારી પાસે કેટલી કાર હશે? 4 કાર. પીપલ વિલ સે લુક ધેટ ઇઝ મફતલાલ, હી ઇઝ વેરી રીચ મેન. ધેન આઈ શેલ, એટલે બધું કેવા લાગ્યો કે હું આ બધું કરીશ, મારી પાસે કાર હશે, બંગલો હશે. પછી લોકો મને જોઈને એમ કહેશે કે જુઓ પેલો મફતલાલ છે, બહુ ધનવાન માણસ છે, બધું બોલતો હતો. ત્યાં અટકાવી દીધો પહેલાં છગનલાલે કે યુ આર ગોઈંગ ટુ ફાસ્ટ, એ કે તું બહુ આગળનું વિચારે છે. લેટ મી લુક એટ ધીસ વન્ડરફુલ એગ, કે તું એ બધું ના વિચાર, મને ખાલી ઈંડું તો બતાવું કેવું છે. તો મફતલાલ ટૂક ધ એગ આઉટ ઓફ હિઝ પોકેટ, એની ખીચામાંથી બહાર કાઢ્યું ઈંડું. હી શોડ ઇટ ટુ છગનલાલ, છગનલાલને બતાવ્યું. બટ ઇટ સ્લિપ્ડ ફ્રોમ હિઝ ફિંગર, એના હાથમાંથી છટકી ગયું. મિસ્ટર મફતલાલ લુક એટ ધ બ્રોકન એગ, ઓ ડિયર હી સેડ, નાવ આઈ શેલ નોટ હેવ એની ચીક્સ. ઈંડું એના હાથમાંથી પડી ગયું અને તૂટી ગયું. આઈ શેલ નોટ હેવ એની હેન્ડ્સ, તો પછી પેલો બોલવા મળ્યો કે મને હવે આ ઈંડામાંથી નાનું બચ્ચું નહીં મળે, એ નાનું બચ્ચું મોટું થઈને પછી હેન નહીં બને, એમાંથી પછી મને ઈંડા નહીં મળે, અને એ કે હું ધનવાન બની શકીશ નહીં. આઈ શેલ નોટ હેવ બિગ હાઉસ, આઈ શેલ નોટ હેવ લોટ્સ ઓફ સર્વન્ટ એન્ડ કાર્સ, ઓ ડિયર. એ બધું વિચાર્યું હતું એણે કે મારી પાસે કાર હશે, બંગલા હશે. તે બધું વિચાર્યું કે હવે મારી પાસે એ બધું નહીં આવે. હવે યસ સેડ છગનલાલ, છગનલાલ કે યસ યુ વિલ બી પુઅર મિસ્ટર મફતલાલ, બટ યુ કેન ટ્રાય યોર લક નેક્સ્ટ ટાઈમ. કમ ઓન સ્ટાર્ટ વર્કિંગ એન્ડ અર્ન. કે આવી રીતે આળસુ બનીને બેસી રહેવાથી કંઈ ન થાય. એના માટે વર્ક હાર્ડ વર્ક કરવું પડે, પરિશ્રમ કરવો પડે અને કામ કરવું પડે, તો તારા પોકેટમાં પૈસા આવશે. પરહેપ્સ યુ આર રાઇટ, કદાચ એ કે તું સાચો છે, તું જે કે છે, મફતલાલે કીધું. બરાબર. ટૂંકમાં વાર્તાનો સાર શું બને કે પરિશ્રમ કરવાથી, હાર્ડવર્ક કરવાથી આપણે પૈસાદાર બની શકીએ છીએ, નહીં કે શોર્ટકટ રીત અપનાવવાથી કે પછી આળસુ બેસી રહેવાથી એમને કાંઈ થાય. આને જો સપના જોયા હતા કે મોટું ઘર હશે, પૈસા હશે, ગાડી હશે, બરાબર, એટલે એનાથી કાંઈ થાય નહીં. પૈસા કમાવા માટે શું કરવું પડે? હાર્ડવર્ક કરવું પડે, પરિશ્રમ કરવો પડે. MCQ જાતે સોલ્વ કરવાના. કેવો હતો મફતલાલ? મિસ્ટર મફતલાલ વોઝ લેઝી. પછી એણે ઈંડું ક્યાં જોયું હતું? મિસ્ટર મફતલાલ સો એન એગ અંડર ધ ટ્રી. બરાબર. આ MCQ બધા સોલ્વ કરવાના. પછી આ કન્વર્ઝેશન આપેલી છે, એ કન્વર્ઝેશન પૂરી કરવાની, ફિલ ઇન ધ બ્લેન્ક્સવાળી, ઉપરથી જોઈને. બરાબર. પછી D, એમાં શું છે? વર્કિંગ પેસ, ફિલ ઇન ધ ગ્લેપ્સ એન્ડ ગીવ એપ્રોપ્રિએટ નંબર ટુ ઇટ સેન્ટેન્સ બેઝડ ઓન ધ સ્ટોરી. પહેલાં ખાલી જગ્યા પૂરવાની, પછી જેવી રીતે સ્ટોરી છે એ પ્રમાણે ક્રમમાં ગોઠવવાના સેન્ટેન્સને, કે પહેલું વાક્ય કયું આવે, બીજું વાક્ય કયું આવે, ત્રીજું વાક્ય, છેલ્લું વાક્ય કયું આવે. બરાબર. એ શું છે? વર્ક ઇન ગ્રુપ્સ. રીડ ધ ફોલોઈંગ પોઈન્ટ્સ, કન્સ્ટ્રક્ટ અ સ્ટોરી બેઝડ ઓન ઇટ એન્ડ રાઇટ ધ સ્ટોરી. યુ કેન એક્સટેન્ડ ધ સ્ટોરી. આ પહેલાં નાના નાના પોઈન્ટ આપેલા છે, એના ઉપરથી આખી સ્ટોરી બનાવવાની છે. બરાબર. અને સ્ટોરી આખી મોટી કરવાની. એક્સટેન્ડ એટલે મોટી કરો. હવે અહીંયા સુધી કમ્પ્લીટ કરાયેલું મેં. આ બધું કમ્પ્લીટ થઈ ગયેલું છે તમારે.
બરાબર. આના શબ્દાર્થ લખવા હોય તો લખી નાખવાના કે લેઝી એટલે આળસુ, પછી મૂવ એટલે હલવું, વેન્ટ એટલે ગોનું ભૂતકાળનું રૂપ, વેન્ટ એટલે જવું, રેસ્ટ એટલે આરામ કરવો, ડાઉન એટલે નીચે, અંડર એટલે નીચે, લાઇંગ એટલે પડેલું, ગ્રાસ એટલે ઘાસ, લકી એટલે નસીબદાર, થોટ એટલે થિંકનું ભૂતકાળનું રૂપ, વિચારવું, રીચ એટલે ધનવાન, પછી લાફ એટલે હસવું, લિસન એટલે સાંભળવું, વામ એટલે ગરમાવો, ચીક એટલે નાનું બચ્ચું, સર્વન્ટ એટલે નોકરો, બરાબર. આ શબ્દાર્થ તમે પોઝ કરીને લખી નાખજો. વન્ડરફુલ એટલે અદ્ભુત, બ્રોકન એટલે બ્રેકનું ભૂતકાળનું રૂપ, બ્રોકન તૂટેલું, તૂટી જવું. બરાબર. આવતા લેક્ચરમાં MCQ પતી ગયા, ફિલિંગ ધ બ્લેન્ક્સ પતી ગઈ અને ડી સુધી પતી ગયું. બરાબર. એથી આપણે સ્ટાર્ટ કરાવીશું નેક્સ્ટ લેક્ચરમાં. બરાબર. પછી એક્ટિવિટી 4 જોઈશું. 4, 5, 6, 7, 8 પૂરું. બરાબર.